હેલો ફ્રેન્ડ્સ, ઇંગ્લિશના લેક્ચરમાં બધાનું સ્વાગત છે. હવે આપણે આજે વાત કરવાના છે 11th ઇંગ્લિશની અંદર યુનિટ 2માં. યુનિટ 2ની અંદર બે રીડ આપેલા છે. એમાં પહેલું રીડ છે ઓટોફેબ ટેકનોલોજી. મિત્રો, ટેકનોલોજી વિશે તો બધાને તમને ખ્યાલ જ છે, બરાબર, કે ટેકનોલોજી એ શું છે, કે ટેકનોલોજીની મદદથી આપણી ઘણી બધી મુશ્કેલીઓ છે, મુશ્કેલી આપણી દૂર થઈ શકે છે, બરાબર. તો એવી જ રીતે અહીંયા એક નવીન પ્રકારની આપણે ટેકનોલોજીની વાત કરવા જઈ રહ્યા છે અને એ ટેકનોલોજીનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી, એટલે કે સ્વયં સંચાલિત રચના. સ્વયં સંચાલિત રચના, ઘણી બધી રચના એવી હોય છે કે જે સ્વયં સંચાલિત હોય છે. દાખલા તરીકે ઘણી આપણે કોમ્પ્યુટરની વાત કરીએ તો કોમ્પ્યુટરની અંદર ઘણા બધા સરવાળા કરવાના હોય, આખું ટેબલ બનાવવાનું હોય, તો એની અંદર આપણે ફંક્શન મૂકીએ એટલે બધું એમની રીતે થઈ જતું હોય છે, બરાબર. તો એવી રીતે અહીંયા સ્વયં સંચાલિત સંરચના અલગ અલગ પ્રકારની છે. તો એની અંદર આપણે લેસનમાં શું આપેલું છે તે આપણે જોઈએ. તો આપણે લેસનની શરૂઆત કરીએ. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. હવે આપણે એક એવી કલ્પના કરવાની છે કે આપણે એક કારના શોરૂમમાં છે, એક કારનો શોરૂમ છે ને એની અંદર આપણે છે એવી આપણે કલ્પના કરવાની છે. યુ વેર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. હવે કારમાં ઘણા બધા મોડેલ છે, પણ એ કારના મોડેલમાંથી યુ આર નોટ હેપી, તમે ખુશ નથી વિથ એની મોડેલ. આમાંથી તમને કોઈ પણ મોડેલ પસંદ નથી, કે જે કાર તમને જોઈએ છે એવી કાર તમને આમાં પસંદ નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે શું કરો છો કે યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર, હવે તમે કોમ્પ્યુટર ઉપર કામ કરો છો, એન્ડ ક્રિએટ અને તૈયાર કરો છો, બનાવો છો યોર ડ્રીમ કાર. યોર ડ્રીમ કાર એટલે કે તમારી સ્વપ્નની કાર, મતલબ કે તમને જે ગમે એવી કાર તમે તૈયાર કરો છો ઓન ધ સ્ક્રીન, કે કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર એક તમે સરસ મજાની તમારી પસંદગીની કારને તમે તૈયાર કરો છો. એન્ડ મેજિક, અને જાદુ થાય છે. શું જાદુ થાય છે? નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. હવે બીજા જ અઠવાડિયે શું થાય છે કે યુ ગેટ ડિલિવરી, તમને એ કારની ડિલિવરી મળે છે ઓફ અ કાર, એ કારની ડિલિવરી મળે છે ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન, કે તમે જે ડિઝાઇનની તૈયાર કરેલી છે, તમારી પસંદગીની જે તૈયાર કરેલી ગાડી છે એ ગાડીની ડિલિવરી તમારી ઘરે થાય છે. સચ મેજિક ઇઝ પોસિબલ, આવો જાદુ શક્ય છે, થ્રુથ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. તો એ પ્રક્રિયા જે છે, આ જાદુ શક્ય છે શેને કારણે? તો કે પ્રોસેસ, એવી પ્રક્રિયા કે જે ઓળખાય છે, નોન એઝ, ના તરીકે ઓળખાય છે, ઓટોમેટેડ ફેબ્રિકેશન, એટલે કે સ્વયં સંચાલિત સંરચના છે, એ પ્રક્રિયા દ્વારા આ જાદુ શક્ય છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં સંચાલિત રચના, બરાબર, એને જ કહેવામાં આવે છે ઓટોફેબ. એ શું છે? તો કે સેટ ઓફ ટેકનોલોજી, ટેકનોલોજીનો એક એવો સમૂહ છે, એવો ગણ છે, ધેટ કે જે ઓટોમેટ ધ પ્રોસેસ. ઓટોમેટ ધ પ્રોસેસ એટલે જે પ્રક્રિયા કરે છે, સ્વયં સંચાલિત પ્રક્રિયા કરે છે, શેમાંથી? ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શિયલ સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ, કે જે કાચો માલ હોય, કોઈ પણ વસ્તુ બનાવવા માટે કાચા માલની જરૂર પડે છે. તો આ રો મટીરિયલ જે છે, એટલે કે કાચો માલ છે, એ કાચા માલના સોલિડ ઓબ્જેક્ટ, કે જે ઘન પદાર્થ જે છે, એ ઘન પદાર્થની 3 ડાયમેન્શિયલ એટલે કે ત્રિપરિમાણીય આ ઘન પદાર્થ છે, એ પદાર્થ ઉપર શું કરે છે? પ્રોસેસ કરે છે, પ્રક્રિયા કરે છે. ઓટોફેબ શું કરે છે કે ઓટોફેબ ટેકનોલોજીનો એવો સમૂહ છે કે જે કાચો માલ હોય, કાચા માલના ત્રિપરિમાણીય ઘન પદાર્થના સ્વરૂપ ઉપર, ઘન પદાર્થ ઉપર એ શું કરે છે? પ્રક્રિયા કરે છે. ધીસ ઇન્ડસ્ટ્રી, આ ઇન્ડસ્ટ્રી જે છે, આ ઉદ્યોગ છે, શું કરે છે? યુઝિસ સોલિડિફિકેશન, કે વસ્તુનું ઘનીકરણ કરે છે, ઓફ પોલિમર, પાવડર એન્ડ અધર રો મટીરિયલ્સ, કે પોલિમર જે છે, પાવડર છે, અને બીજો કોઈ કાચો માલ છે, એ કાચો માલ જે છે એનું સોલિડિફિકેશન કરે છે, ઘનીકરણ કરે છે. ગાઇડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર. ઓર્ડિનરી એટલે એક પ્રકારનું સામાન્ય, જે સામાન્ય કોમ્પ્યુટર છે, સામાન્ય કોમ્પ્યુટર ઉપર તમે જે ડિઝાઇન તૈયાર કરી છે, જે ભાત તૈયાર કર્યું છે, એને આધારે આ જે કાચો માલ છે, એ કાચો માલ જે છે, પોલિમર છે, પાવડર છે, આ બધી વસ્તુ મિક્સ થઈને આ ઇન્ડસ્ટ્રી એનું સોલિડિફિકેશન કરે છે, ઘનીકરણ કરે છે. Now it will be possible for human being to acquire powers to manipulate the properties of matter. કે આના કારણે શું થશે? ફાયદો શું થશે? કે now it will be possible for human એટલે માણસ, કે માણસો માટે શક્ય હશે, being a acquire power to, બરાબર, એની શક્તિ મેળવવાની શક્ય હશે, કે manipulate the properties of matter, કે કોઈ પણ પદાર્થનો ગુણધર્મ છે, એ ગુણધર્મને મેનિપ્યુલેટ એટલે પરિવર્તન કરવાની માણસની અંદર ક્ષમતા આવશે. Autofab is now creating opportunity for manufacturers
ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ ઓફ કસ્ટમર, કે કસ્ટમર છે, ગ્રાહક છે, એની જે માંગ જે છે વિવિધ પ્રકારની હોય છે, વિવિધ પ્રકારની માંગ હોય છે એમને, કે ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે મળવા ન કરે છતાં ગ્રાહકને તો એવી જ વસ્તુ જોઈતી હોય છે, બરાબર. તેના કારણે શું થાય છે કે ઓટોફેબ જે છે એ શું કરશે કે ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી, એક ઓપોર્ચ્યુનિટી એટલે કે એક તક ઉત્પન્ન કરશે. શેની તક? ફોર મેન્યુફેક્ચર્સ એટલે કે જે ઉત્પાદનકર્તાઓ છે, બરાબર, જે કંપનીની અંદરના જે માલિકો છે એમના માટે ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ ઓફ કસ્ટમર, કે ગ્રાહક જે છે, ગ્રાહકની યુનિક નીડ જે છે, અનન્ય જરૂરિયાત જે છે એ જરૂરિયાતને સેટિસ્ફાય કરશે, અને એ સેટિસ્ફાય કરવાની એ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી, તક ઉત્પન્ન કરશે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ડિઝાઇન, કે જે પણ ગ્રાહક છે ગ્રાહકને શું કરવામાં આવશે કે એની ડિઝાઇન તૈયાર કરવા માટે એને ઇન્વાઇટ કરવામાં આવશે, બોલાવવામાં આવશે. ડેવલપમેન્ટ, જ્યારે એ વસ્તુ બનતી હોય છે એ સમયે પણ એમને સાથે રાખવામાં આવશે. એન્ડ પ્રોડક્શન પ્રોસેસ, અને જ્યારે વસ્તુ બનાવતી હોય, પ્રોડક્શનની પ્રક્રિયા થતી હોય ત્યારે પણ એને સાથે રાખવામાં આવશે. વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ, અને એના કારણે અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ એટલે આપણે વિચારી ન શકીએ એવી સરસ મજાની પ્રોડક્ટ્સ છે એ નવીન પ્રોડક્ટનું નિર્માણ થઈ જશે. ઇન ઓટોફેબ, સ્વયં સંચાલિત રચનાની અંદર ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર એટલે એને કહેવામાં આવે છે સહરચયિતા, કે આ જે કસ્ટમર જે છે, ગ્રાહક જે છે, એક સહરચયિતા ગણાય, કારણ કે આખી વસ્તુની પ્રોસેસની અંદર એ ગ્રાહક જે એ પણ સાથે જ હોય, એટલા માટે એને કહેવામાં આવે છે કો-કન્સ્ટ્રક્ટર. નાવ પ્રોડક્ટ લિયાબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટર્ન રાઇટ્સ મે બી શેર વિથ ધ કસ્ટમર્સ, કે હવે પછી શું કરવામાં આવશે કે પ્રોડક્ટ જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એ પ્રોડક્ટની લિયાબિલિટી એટલે કે પ્રોડક્ટની જવાબદારી જે છે, અધર રિસ્ક એના માટે કોઈ પણ પ્રકારનું જોખમ આવે, એન્ડ પેટર્ન રાઇટ એટલે ગ્રાહકો માટે જે અલગ અલગ પ્રકારના હકો ફાળવવામાં આવે છે એ હક જે છે મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર, એ ગ્રાહક સાથે શેર કરવામાં આવે છે એટલે વહેંચી લેવામાં આવે છે, જે કે મેન્યુફેક્ચરવાળા અને કસ્ટમર એ બંનેની વચ્ચે આ હક બધા વહેંચવામાં આવશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રેમેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી, અને આવી રીતે આ જે સ્વયં સંચાલિત રચના જે છે એને કારણે વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી, સમાજ ઉપર એક ખૂબ મોટી છાપ આપશે, કે એના કારણે આખો સમાજ જે છે સમાજ પણ ખૂબ આગળ મોટો ભાગ ભજવશે એમ કહેવામાં આવે છે. હવે એની અંદરથી અમુક વસ્તુ જે છે, અમુક બાબત જે છે એ આપણે એક્ઝામ્પલ તરીકે આપેલું છે. દાખલા તરીકે અહીંયા આપણને કીધું છે કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, બેટર એટલે સારું, પ્રોડક્ટ એટલે ઉત્પાદન, અને ક્વોલિટી એટલે એની ગુણવત્તા, કે વસ્તુની ગુણવત્તા વધારે સારી રહેશે, કે અત્યારે જે વસ્તુ લાવીએ છીએ, બરાબર, એ વસ્તુ કરતાં પણ જે આ સ્વયં સંચાલિત રચના દ્વારા જે તૈયાર કરવામાં આવેલી હશે એની ગુણવત્તા વધારે સારી હશે. કઈ રીતે? ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ, કે આ સ્વયં સંચાલિત પદ્ધતિ જે છે એને કારણે શું થશે કે ઇન્સ્પેક્શન એસેમ્બલી, કે એ વસ્તુની ચકાસણી થશે, અને એની એસેમ્બલી એટલે એની યોગ્ય ગોઠવણ કરવામાં આવશે, અને એના કારણે વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી, ઇમ્પ્રૂવ એટલે સુધારો થશે. શેમાં સુધારો થશે? કે વસ્તુની ક્વોલિટીમાં, વસ્તુની ગુણવત્તામાં સુધારો થશે. એન્ડ ડ્યુરેબિલિટી એટલે વસ્તુની ટકાઉપણું, કે વસ્તુ કેટલો સમય સુધી ચાલશે એની અંદર પણ વધારો થશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, એની અસર જે છે એ એની ઉપર પડશે. શેની ઉપર? કાર છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર છે, એક્સેટ્રા, કે આ દરેક વસ્તુ ઉપર એની આપણને અસર જોવા મળશે, અને એ અસરને કારણે વિચ લાસ્ટ મચ લોંગર ધેન, અને આ અસર જે છે એ એની ઉપર હોવાને કારણે લાસ્ટ મચ લોંગર ધેન, કે જે અત્યારે જે આપણે જે સાધનો ચાલતા છે એ સાધનો કરતાં પણ અર્લિયર મોડલ્સ, કે જે પહેલાંના સાધનો છે એના કરતાં જે અર્લિયર મોડલ જે છે એના કરતાં એ વધારે ચાલશે. ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ, તેથી ડિક્લાઇન એટલે શું થશે કે ઘટાડો થશે. શેમાં ઘટાડો થશે? તો કે નીડ ફોર રિપ્લેસમેન્ટ, કે એને બદલવા માટે, કે આપણે વધારે વારંવાર એ વસ્તુને બદલવી નહીં પડશે, એ વસ્તુ જ આપણી પાસે લાંબો સમય સુધી ચાલશે, એટલે વસ્તુની જે આપણે જે બદલીએ છીએ એ બદલાવમાં પણ ઘટાડો થશે. સેકન્ડ નંબર છે મોર રિસાયકલિંગ, બરાબર. રિસાયકલિંગ એટલે શું એ તો તમને બધાને ખ્યાલ જ છે, બરાબર, કે વસ્તુ જે હોય એ વસ્તુને આપણે ફેંકી દઈએ, એના કરતાં એ વસ્તુમાંથી કંઈક નવીન વસ્તુ બનાવીએ. આપણે એમ વાત કરીએ તો કે દાખલા તરીકે કંઈક વસ્તુ ખરાબ હોય એની અંદરથી આપણે કંઈક વસ્તુ બનાવીએ, એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ, તો એને કહેવામાં આવે છે મોર રિસાયકલિંગ. તો શું કીધું છે કે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર, લેટેસ્ટ એટલે આધુનિક મોડલ ઓફ અ કાર, કે કારનું એક આધુનિક મોડલ જે છે, ઇન્સ્ટેડ ઓફ બાઇંગ એટલે ખરીદવાને બદલે,
ઓર અથવા તો થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. ઓલ્ડ ટોસ્ટર એટલે જે ટોસ્ટર આવે જે છે આપણે કિચનની અંદર વાપરીએ છીએ અથવા તો આપણે જે કંઈક વસ્તુ બનાવવા માટે આપણે તૈયાર કરીએ છીએ, ઓલ્ડ ટોસ્ટર જે છે થ્રોઈંગ અવે ફેંકી દેવાને બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ. તો જે ગ્રાહક જે છે આ વસ્તુને ફેંકી નહીં દેશે, શું કરશે, એ એની પાસે જૂના મોડેલ છે એ જૂના મોડેલ જે છે મેન્યુફેક્ચરિંગ એટલે કે કંપનીમાં પાછા આપશે. એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. અને આ જે વેસ્ટમાંથી વેસ્ટ બનાવેલી હશે તો આવી વસ્તુ જે છે આવી વસ્તુને એ ફરીથી ખરીદી લાવશે. એટલે પોતાની જે વસ્તુ છે એ પોતાની વસ્તુ ત્યાં આપી દેશે અને નવી વસ્તુ ત્યાંથી ખરીદી લાવશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ન્યૂ વે. અને આવી રીતે ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ, આવી રીતે આ જે બધી વસ્તુ છે આ બધી વસ્તુનું રિસાયકલિંગ જે છે એ નવીન પ્રકારમાં થશે. અને ધીસ વિલ બી અ ગ્રેટ કોમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને આને કારણે સૌથી વધારે ફાયદો કોને થશે તો કે એન્વાયરમેન્ટને એટલે કે પર્યાવરણને. કોમ્પેન્સેશન એટલે કે વળતર મળશે અથવા તો ફાયદો કહેવામાં આવે છે. બરાબર, કે શા માટે પર્યાવરણને ફાયદો થાય તો કે આ બધી વસ્તુ જે છે આ બધી વસ્તુ દરેક વસ્તુ બનાવવા માટે આપણે કુદરતી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે લોખંડ છે તો એ ક્યાંથી મળે છે, આપણે કુદરતમાંથી મળે છે. તો આ દરેક વસ્તુ જે છે એ વસ્તુને આપણે ફેંકી દઈએ એના કરતાં એની અંદરથી આપણે રિસાયકલિંગ કરીએ તો આપણે એમ કહેવામાં આવે છે કે પર્યાવરણને પણ આપણે ખૂબ સારો ફાયદો કરી આપીશું. ત્રીજા નંબરમાં આપેલું છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. વિલેજ ક્રાફ્ટ વર્કર એટલે કે ગામના જે છે ક્રાફ્ટ વર્કર એટલે જે હસ્તકળાના કારીગરો જે છે એ શું કરશે, ધ રિટર્ન ઓફ ધ વિલેજ એટલે ગામમાં પરત ફરશે. કે જે દૂર દૂર સુધી નોકરી કરવા માટે જતા હોય છે, દૂર સુધી એ લોકો નોકરી કરતા હોય છે અને ત્યાંથી એમને પૈસા કમાવા માટે ઘરનું પાલન પોષણ કરવા માટે દૂર જતા હોય છે, કારણ કે એમની ઘર પાસે એમને જરૂરી કામ નથી મળતું એટલા માટે એ લોકો દૂર જાય છે. તો એ લોકો પોતાના ગામમાં પરત પાછા ફરશે. કઈ રીતે થશે તો આપણે જોઈએ. ઇફ માસ પ્રોડક્શન લોસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. માસ પ્રોડક્શન એટલે કે જથ્થાબંધ ઉત્પાદન. બરાબર, માસ એટલે કે જથ્થો અને પ્રોડક્શન એટલે ઉત્પાદન. કે જો જથ્થાબંધ ઉત્પાદન જે છે લોસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. ઇકોનોમિક એટલે આપણે એમ કહીએ કે નાણાકીય અને એડવાન્ટેજ એટલે લાભ અથવા ફાયદો. બરાબર, કે ઇકોનોમિક એડવાન્ટેજ એટલે આર્થિક રીતે એનો લાભ ગુમાવશે એટલે કે આર્થિક લાભ ગુમાવશે. હ્યુઝ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસએપિયર. તો ઘણી બધી જે કેન્દ્રીયકૃત ફેક્ટરીઓ છે, કારખાનાઓ છે, મોટા મોટા કારખાનાઓ છે એ શું થઈ જશે, ડિસએપિયર થઈ જશે. એટલે એ બધા કારખાનાઓ બંધ થઈ જશે. ધે વિલ બી રિપ્લેસ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝ ફેસિલિટી. એની જગ્યાએ શું આવી જશે કે મોટી ફેક્ટરીઓ જે છે મોટી ફેક્ટરીઓ બધી બંધ થઈ જશે અને એની જગ્યાએ રિપ્લેસ્ડ બાય ની જગ્યાએ સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝ ફેસિલિટી, નાની કંપનીઓ આવશે અને કોમ્યુનિટી બેઝ એટલે સમાજ આધારિત બધી સગવડતા આપણને મળશે. ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન એફોર્ટ. એને કારણે શું થશે, કન્ટિન્યુ ડિક્લાઇન ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન એફોર્ટ. કે માણસનો જે પ્રયાસ જે છે, માણસે ઘણો બધો પ્રયત્ન કરવો પડે છે, એ પ્રયત્નમાં પણ એમણે ડિક્લાઇન થઈ જશે એટલે ઘટાડો થશે, સતત ઘટાડો થતો રહેશે. નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ. કે જે ઉત્પાદન કરવા માટે મટીરિયલ ગુડ્સ એટલે કે જે માલ સામાન, જે વસ્તુ બનાવવા માટે જે સામાન આપણને જોઈએ છે એ સામાન મેળવવાના પ્રયત્નોમાં પણ એમને સતત ઘટાડો થશે. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. તો ત્યારબાદ ગ્રાહકે શું કરવાનું રહેશે કે ગ્રાહક જે છે ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બાય અ લોકલ ઓનર. કે જે સ્થાનિક ઓનર જે છે, માલિક જે છે એમની પાસેથી જ કંઈ પણ વસ્તુ એમણે મેળવી લેવાની રહેશે. એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ અથવા તો જે મેન્યુફેક્ચરિંગ શોપની અંદર જે કોઈ પણ ઓપરેટર હોય, બરાબર, એટલે એની અંદર જે કોઈ કામ કરતા હોય એમની પાસેથી એમણે વસ્તુ મેળવી લેવાની રહેશે. ડઝ ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. તો આવી રીતે જે આ સેન્ટ્રલાઇઝ ફેક્ટરી છે, સેન્ટ્રલાઇઝ ફેક્ટરીને શું થઈ જશે, ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે એટલે કે વિકેન્દ્રીયકૃત થઈ જશે. એટલે કે બધી મોટી કંપનીઓ જે છે એ નાના એકમની અંદર વેચાઈ જશે. એન્ડ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર. બરાબર, કે જે કુદરતી રીતે ખરેખર ટેલેન્ટ જે છે ગામડાના લોકો જે છે, હસ્તકલાના કારીગરો જે છે, વિલ બી બેક ઇન અ બેંક. એ ખૂબ બધા પોતાના ગામમાં પાછા પરત ફરશે. એટલે કે મોટી મોટી ફેક્ટરીઓ જે છે
એ અમુક અમુક મોટા શહેરમાં જ જોવા મળે છે, બરાબર ને. ત્યાંથી જ દરેક વસ્તુનું ઉત્પાદન થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ વેચવામાં આવે છે. એની જગ્યાએ શું થશે કે આ બધી સેન્ટ્રલાઇઝ કંપની જે છે એ બધી ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે. અને ડિસેન્ટ્રલાઇઝ થઈ જવાને કારણે આ બધી મોટી કંપનીના જે એકમો જે છે એ અલગ અલગ શહેરની અંદર બધા નાના નાના એકમો સ્થપાઈ જશે. એટલે આ બધા જે વિલેજ ક્રાફ્ટ વર્કર જે છે, હસ્તકલાના કારીગરો છે, એ બધા પોતાના ગામની અંદર પરત ફરશે. આગળ આપણે જોઈએ તો આની અંદર કીધું છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. મેડિકલ ટ્રીટમેન્ટ એટલે આપણે હોસ્પિટલની સારવાર, બરાબર. હોસ્પિટલની સારવાર છે એ પણ અલગ રીતે થશે. કઈ રીતે થશે તે આપણે જોઈએ. તો આની અંદર આપણને કીધું છે કે soon the scale of autophagy will shrink to nanostructure level. કે તરત જ the scale of autophagy કે સ્વયં સંચાલિત રચનાનો જે સ્કેલ જે છે એ શું થશે, will shrink એટલે કે પરિવર્તિત થઈ જશે. કેવી રીતે? નાના પાયા ઉપર પરિવર્તિત થઈ જશે, નેનો સ્ટ્રક્ચર લેવલ, બરાબર. એ પરિવર્તિત થઈ જશે કઈ રીતે? તો કે નેનો સ્ટ્રક્ચર લેવલ એટલે કે નાના પાયા ઉપર પરિવર્તિત થઈ જશે આ સ્વયં સંચાલિત રચનાનો જે સ્કેલ છે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. તો એનાથી શું થશે કે the size of newly manufactured, ન્યૂલી એટલે નવીન રીતે અત્યારના જે તૈયાર થયેલા મેન્યુફેક્ચર તૈયાર થયેલા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે મેડિકલના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે કે સાધનો જે છે વિલ બી નો બિગર ધેન વધારે મોટા નહીં હોય અ ડ્રગ મોલેક્યુલ એક ડ્રગના એટલે કે દવાના પરમાણુ કરતાં પણ મોટા હશે નહીં. આ બધા જે મોટા મોટા સાધનો છે એ સાધનો પણ ખૂબ નાના થઈ જશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રીકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. એના કારણે શું શક્ય થશે? ઇટ વિલ બી પોસિબલ શક્ય હશે ટુ રીકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ. રીકન્સ્ટ્રક્ટ એટલે પુનઃનિર્માણ કરશે. રેટિફાઈડ ટિશ્યુ એટલે માનવ શરીરની અંદર જે કોષો જે છે એ કોષોનું નિર્માણ કરશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે કે જે પુખ્ત કોષ જે છે એ પુષ્ટકોષ જે નાશ થશે ડીકે વિલ બી ડન એ પુષ્ટકોષને નાશ થશે એને પણ રિવર્સલ કરવામાં મદદ કરશે એટલે કે ફરીથી એને સારા કરશે. The extension of human life span will continue. એક્સટેન્શન એટલે કે વધારો. શેમાં વધારો થશે? હ્યુમનનો લાઈફ સ્પેન. લાઈફ સ્પેન એટલે આપણો જીવનકાળ કે માણસનો જે જીવનકાળ છે એ કાળમાં વધારો થશે. આપણે જોઈએ કે પહેલાંના લોકો ખૂબ વધારે જીવન જીવતા હતા, બહુ લાંબુ જીવન જીવતા હતા. પરંતુ ધીમે ધીમે વર્ષો વહેતા જાય છે તેમ તેમ પરિસ્થિતિને કારણે, વાતાવરણને કારણે હવે બધાના લોકોનો મૃત્યુદર વધી ગયો છે. એટલે લોકો વધારે લાંબુ જીવી શકતા નથી. પરંતુ આ રીતે નવીન પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટ આવશે તો નવીન પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટને કારણે લોકોનો જે લાઈફ સ્પેન છે એ લાઈફ સ્પેન પણ સુધરશે. એટલે કે લોકો વધારે લાંબુ જીવન જીવતા થઈ જશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. જે ઓલ્ડ પીપલ એટલે કે જે વૃદ્ધ લોકો છે એ વૃદ્ધ લોકોનું જે સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્યની અંદર પણ સુધારો થશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી ડિઝાઇન ધેર બોડીઝ. ખૂબ સરસ છે કે શું થશે કે ઇટ ઇઝ લાઇકલી ધેટ જાણે એવું થશે કે લોકો જે છે વિલ ગેઇન એટલે મેળવશે. શું મેળવશે? ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન. પેઇન એટલે દુઃખ અને પેઇનલેસ એટલે દુઃખ વગરનું, દર્દ વગરની. રીડિઝાઇન ધેર બોડીઝ કે આપણે કંઈ પણ બીમાર થશું અને એ બીમારના ઉપચાર થવા માટે આપણને કોઈ પણ પ્રકારનું પેઇન સહન કરવું પડે નહીં, કોઈ પણ પ્રકારનું આપણે દુઃખ ન થાય, દર્દ ન થાય અને એમને આપણે સારા થઈ શકીએ. ધ કમ્બાઇન્ડ એફર્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રેમેટિક. કમ્બાઇન એટલે કે જે સાથે મળીને આપણો જે સહિયારો પ્રયાસ જે છે, પ્રયત્ન જે છે એ સચ ચેન્જીસ કુડ બી ડ્રેમેટિક એટલે અકલ્પનીય છે. આપણે અત્યારે કલ્પના ન આવે કે ખરેખર આવું થશે એમ. ઇટ ઇઝ બિલીવ ડેટ એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલર પાવર જનરેટર. કે શું માનવામાં આવે છે કે થોડાક વર્ષો પછી, આફ્ટર સમ યર્સ થોડાક વર્ષો પછી અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી એટલે કે એક નાનો જે છે માઉન્ટેન ટોપ કોમ્યુનિટી એટલે કે શું પર્વતની ટોચ ઉપરનો જે કોમ્યુનિટી એક સમાજ જે છે એટલે કે જે ઉચ્ચ વર્ગનો જે સમાજ જે છે કુડ બી સેલ્ફ સફિશિયન્ટ એ આત્મનિર્ભર હશે. શેના કારણે? વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ. તો આવી રીતે જે આવી જે બનાવટો છે આવી બનાવટોના સંગ્રહ કરવાને કારણે એ સેલ્ફ સફિશિયન્ટ હશે, આત્મનિર્ભર હશે. એન્ડ અ સોલર પાવર જનરેટર કે જેવી રીતે આપણે સોલર પાવર જનરેટરનો આપણે ઉપયોગ કરીએ છીએ
કે જે ઘણી બધી વીજળીની બચત કરે છે, તેવી રીતે આ જે ઉચ્ચ કક્ષાનો જે સમુદાય જે છે એ પણ આત્મનિર્ભર હશે. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, કે જેવી રીતે આ પદ્ધતિ જે છે ઓટોફેબની પદ્ધતિ જે છે એ એડવાન્સની અંદર છે, એટલે કે પ્રગતિમાં છે. કેવી છે? પ્રગતિમાં છે. તો એ પ્રગતિની અંદર ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ, કે ફોર્મ ઓફ એટલે એનું સ્વરૂપ. શેનું સ્વરૂપ? તો કે રો મટીરિયલનું જે કાચો માલ છે, કાચા માલનું જે સ્વરૂપ છે, એટલે કાચા માલનું જે કામ જે છે એ કેવું થઈ જશે? અનઇમ્પોર્ટન્ટ થઈ જશે, એટલે એનું કંઈ વધારે મહત્ત્વ રહે નહીં. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ rearranging molecular structure to generate any object from them. તો સોફિસ્ટિકેટેડ ઓટોફેબ એટલે આ જે વ્યવહારલક્ષી જે બધી વાતો જે છે એ ઓટોફેબ મશીન એની અંદર જે ઓટોફેબના મશીન જે છે કે કંઈ પણ વસ્તુ બનાવવાની હશે તે શું હશે? કેપેબલ હશે, શક્ય હશે ફોર rearranging molecular structure to generate any object. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પ્રકારની વસ્તુ હોય, કોઈ પણ પ્રકારની વસ્તુમાંથી કોઈ પણ વસ્તુ બનાવવા માટે, તૈયાર કરવા માટે એનું માળખું જે છે એ માળખું આખું રીએરેન્જ કરી લેશે, તૈયાર કરી લેશે. પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર કાર ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp. કે દાખલા તરીકે પ્લાસ્ટિક મિલ્ક જગ એટલે જે પ્લાસ્ટિકની થેલી જે છે એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર કાર ટ્યુબ જે છે કે ગઈ રાત્રે કારની અંદર જે પંચર પડેલું છે તો એનું ટ્યુબ જે છે કુડ બી મોલેક્યુલરલી રીએરેન્જ, કે એને પણ એક પરમાણુની ગોઠવણી જે છે એ અલગ રીતે કરવામાં આવે છે કે જેથી કરીને ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, એટલે માણસ જે છે માણસને એક નવીન જગ્યાએ એક અલગ પ્રકારે એમને આપણે પહોંચાડી શકીએ, અલગ રીતે એ માણસને આપણે જોઈ શકીએ. Highly improved autofab technology will perhaps be able to meet all our material desire. કે highly improved autofab technology, કે આ ટેકનોલોજીની જે આપણે વાત કરીએ છીએ એ અત્યારે આપણે જોઈએ તો આપણે માનવામાં ન આવી છે, એટલે કે એમ કહેવામાં છે કે હાઈલી ઇમ્પ્રૂવ, કે ખૂબ વધારેમાં વધારે એની અંદર સુધારો કરવામાં આવેલો છે કે જે ઓટોફેબ ટેકનોલોજી છે વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર, કે આપણે જે પણ વસ્તુની આપણને ઈચ્છા હશે, જે પણ વસ્તુ આપણને જોઈતી હશે એ બધી જ વસ્તુ આપણને આપવા માટે શક્ય હશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ વિલ બ્રિંગ એબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, કે આ સ્વતંત્રતાને કારણે, આ મુક્તતાથી, ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, કે આ સિદ્ધિ આપણને મળવાને કારણે વિલ બ્રિંગ એબાઉટ અ ગોલ્ડન એજ, સુવર્ણયુગ ગણાશે. કોના માટે? ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, કે જે આર્ટ કળાની અંદર નિપુણ છે, જે મ્યુઝિકની અંદર નિપુણ છે, અથવા તો જે સાયન્ટિફિક ડિસ્કવરી જે છે, જે વૈજ્ઞાનિક શોધો છે, આ બધી વસ્તુ માટે આ જે છે એને ગોલ્ડન યુગ તરીકે ગણવામાં આવશે, એક સોનેરી યુગ તરીકે ગણવામાં આવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પરંતુ ઓપન ક્વેશ્ચન એટલે ખુલ્લો પ્રશ્ન છે બધા લોકો માટે, બરાબર, કે પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, કે ખરેખર લોકોને આવી સ્વતંત્રતા જોઈએ છે, ખરેખર લોકોને આવું જોઈએ છે, અને વિલ રિજોઇસ એટલે આનંદ મેળવવો, કે વસ્તુમાં એ લોકો આનંદ એ લોકો મેળવશે. કે કંઈ પણ વસ્તુ આપણા માટે હોય તે વસ્તુ આપણને ક્યારે ગમે? કે જો વસ્તુની અંદરથી આપણને આનંદ મળતો હોય, તે આપણને ખુશી હોય તો ત્યારે એ વસ્તુ આપણને વધારે સારી લાગે છે. એટલે આ બધી જે વસ્તુ છે આ વસ્તુમાં ખરેખર લોકોને આનંદ થશે, એક પ્રશ્ન થાય છે. ઇન લાઈફ, જીવનની અંદર, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડેડ, ઘણીવાર એવું જોવા મળે છે કે ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. ખૂબ સરસ મજાનું અહીંયા સેન્ટેન્સ આપેલું છે. શું કીધું છે? કે ઇટ ઇઝ ઓફન ફાઉન્ડેડ, ઘણીવાર આપણને એવું જોવા મળે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ, સેટિસ્ફેક્શન એટલે આપણે સંતોષ મળે છે. કેવો સંતોષ મળે છે? ગ્રેટેસ્ટ એટલે અદ્ભુત સંતોષ મળે છે. શેમાંથી મળે છે? નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, કે આપણને શું ઈચ્છા છે, આપણે શું જોઈએ છે ને એ વસ્તુ આપણને મળી જાય એની અંદરથી આપણને સૌથી વધારે સંતોષ મળતો નથી. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ એની ઉપર આપણે કામ કરીએ અને એ કામ કરીને આપણે કંઈક વસ્તુ તૈયાર કરીએ તો એની અંદરથી આપણને ખૂબ સારો સંતોષ મળે છે. એટલે એમ કહેવા માગે છે કે કંઈ પણ વસ્તુ છે, કંઈ પણ વસ્તુ આપણને તૈયાર આપી દેવામાં આવે ને બીજી બાજુ આપણી બનાવેલી વસ્તુ હોય તો આપણે જે જાતે જેની અંદર આપણે મહેનત કરેલી છે તો એ વસ્તુ આપણને વધારે ગમશે આપણે તૈયાર વસ્તુ લઈએ એના કરતાં. એટલા માટે એમ કહે છે
કે ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વન્ટ્સ, આપણે જે ઈચ્છીએ આપણને મળી જાય એમાં સંતોષ નથી, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ તેની ઉપર આપણે કામ કરીએ એમાં આપણને સંતોષ મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમનિટી, કે માણસની જે માનવતા છે, માનવતા માટે સામનો કરવા માટે ગ્રેટેસ્ટ ચેલેન્જ છે, એક પડકાર જે છે, એઝ વી પ્રોસીડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, કે આપણે આ સ્વયંસંચાલિત રચનાના યુગની અંદર પ્રવેશી રહ્યા છીએ, પ્રક્રિયા કરી રહ્યા છીએ, ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ, તો એનો ઉપયોગ જે છે એ આપણી જાત માટે, આપણી પોતાના માટે એનો ઉપયોગ આપણે કેવો કરવો જોઈએ, મિનિંગફુલ કરવો જોઈએ. કે કંઈ પણ વસ્તુ આપણી પાસે આવી હોય અને એ વસ્તુને આપણને યોગ્ય રીતે એને યુઝ કરતા ન આવડતું હોય તો એ આપણા માટે સારી બાબત ન કહેવાય. કે કંઈ પણ વસ્તુ આપણને મળી હોય તો એને આપણે યોગ્ય રીતે આપણે એને વાપરીએ છીએ તો એ વસ્તુ આપણા માટે અર્થપૂર્ણ કહી શકાય, આપણા માટે યોગ્ય કહી શકાય છે. બરાબર, તો આ સરસ મજાનું લેસન છે. આપણે એવી કલ્પના કરીએ કે નજીકના ભવિષ્યમાં આ બધી બાબતો જે છે એ આપણે પણ જીવનની અંદર આપણે પણ એની અંદરથી પસાર થઈએ તો આપણને ઘણો બધો ફાયદો થઈ શકે એવું અત્યારે આપણને લાગે છે. હવે ગ્લોસરીની અંદર આપણે વાત કરીએ કે ગ્લોસરીમાં આ જે મિનિંગ જે છે, બરાબર, આ ગ્લોસરી તમારે દરેકે વાંચવાની છે જેથી કરીને જે એક્ઝામની અંદર નિયરેસ્ટ મિનિંગ આવે છે તો જે તમે લખી શકો. અહીંયા કીધું છે ઓટોમેટેડ એટલે કે કોમ્પ્યુટર ગાઈડેડ, સ્વયં સંચાલિત કે કોમ્પ્યુટરના માર્ગદર્શન દ્વારા તૈયાર થયેલું. મનિપ્યુલેટ એટલે મેક અ ચેન્જીસ, આપણે કંઈક ફેરફાર કરી શકીએ એને કહેવામાં આવે છે મનિપ્યુલેટ. પ્રોપર્ટીઝ એટલે કે એના કેરેક્ટરિસ્ટિક, વસ્તુના ગુણધર્મો, દરેક પદાર્થ જે છે, દરેક પદાર્થ પોતાનો ગુણધર્મ હોય છે તેને કહેવામાં આવે છે પ્રોપર્ટીઝ. લિયાબિલિટી એટલે એની જવાબદારી, એને કહેવામાં છે રિસ્પોન્સિબિલિટી. બરાબર, આપણે રિસ્પોન્સિબિલિટી આપણને ખ્યાલ છે, લિયાબિલિટી આપણા માટે નવો આપ્યો છે તો રિસ્પોન્સિબિલિટી એટલે શું થશે, લિયાબિલિટી. ડિક્લાઇન એટલે ડાઉન ટર્ન, નીચે જવું. રિડક્શન ઘટવું, ઘટાડો થવો, એને કહેવામાં છે ડિક્લાઇન. કમ્પેન્સેશન એટલે આપણે કરીએ કે વળતર, બેનિફિટ અથવા રિપેરેશન. બેંગ એટલે એકાએક, ખૂબ જ ઝડપથી અથવા તો સડનલી, તાત્કાલિક. શ્રિંક એટલે મિનિમાઇઝ, ઘટાડો થવો. મોલેક્યુલ એટલે પાર્ટિકલ, એક નાનકડો અણુ, એક નાનકડો પરમાણુ. રેટિફાઈડ એટલે પરમિટેડ, બરાબર, કે જે કાયમ માટે હોય, બરાબર, કાયમી હોય તો એવા હોય એને કહેવામાં છે રેટિફાઈડ. તો આ સરસ મજાનું લેસન છે, બરાબર. એ લેસન આપણે જોયું છે તો આપણે સરસ રીતે આ જે લેસન જે છે એને આપણે ફરીથી એકવાર આપણે વાંચી લઈએ તો એ આપણા માટે ખૂબ સારું રહેશે. નમસ્કાર.